હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બાળકોના નાસ્તા માટે પડવાળી ફરસી પૂરી, એકદમ નવી રીતે, જે તળવામાં પણ ફટાફટ તળાઈ જશે અને અંદરથી કાચી પણ નહીં રહે અને ઘણા બધા પડવાળી બનશે। તમને જોવો તેમ પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। અહીં પૂરી આપણે નવી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશું, જેથી મેંદા વગરની આ ઘઉંની પૂરી તમારી એકદમ ખસ્તા અને તમે જોવો તેમ પડવાળી બનશે। તેના માટે મેં અહીં લો ગેસની ફ્લેમ ઉપર એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે। તમે ગમે તે જાડા તળિયાવાળું વાસણ પણ લઈ શકો અને તેમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। મેં અહીં વાટકાનું માપ લીધું છે। તમે તમારા ઘરમાં કોઈ પણ વાટકા કે બાઉલ કે પછી મેઝરમેન્ટ કપનો પણ ઉપયોગ કરી શકો અને તેમાં 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। એકદમ ઇઝી માપ છે। જો 1 કપ ઘઉંના લોટ તમે બનાવો તો તમે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકો અને તેમાં આપણે 2 ચમચી ઘી અને 2 ચમચી તેલનું મોણ એડ કરીશું। મોણનું માપ પણ એકદમ ઇઝી છે। 2 કપ ઘઉંનો લોટ છે એટલે તેમાં આપણે 2 ચમચી ઘી અને 2 ચમચી તેલનું મોણ આપ્યું છે, એટલે તમે તમારી રીતે જે તમે લોટનું માપ લો તે પ્રમાણે લોટમાં મોણ આપવું અને લો ગેસની ફ્લેમ ઉપર હવે આપણે લોટને 3 થી 4 મિનિટ માટે આવી રીતે શેકી લેશું। લોટને એકદમ ગરમ નથી કરવાનો, પણ હળવો એવો મિક્સ થઈ જાય અને લોટ થોડો શેકાઈ જાય એવું લાગે એટલે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે 3 થી 4 મિનિટ પછી આવી રીતે તમે જુઓ તો લોટ એકદમ મોણ દેવાઈને ક્રમ્બલી થઈ ગયો છે। હવે તેને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું, જેમાં આપણે લોટ બાંધવાનો છે તેમાં, અને 10 થી 12 મિનિટ માટે લોટને ઠંડો પડવા મૂકી દઈશું। લોટ એકદમ ઠંડો પડી જાય પછી જ આપણે તેને બાંધવાનો છે। ત્યાં સુધીમાં આપણે એક ખાયણીમાં 1 મોટી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા અજમા અને અડધી ચમચી જેટલા આખા મરી લઈ લઈશું અને તેને દસ્તાથી એકદમ અધકચરું એવું વાટી લઈશું। આ મસાલો આપણે પૂરીમાં બનાવવા માટે બનાવ્યો છે, તેનાથી તેનો સ્વાદ પણ સારો આવશે અને તે ખાવામાં પચવામાં એકદમ સરળ રહેશે। તમે જુઓ તમે એકદમ અધકચરું આપણે વાટી લીધું છે। હવે આપણો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે, તેમાં આપણે જે આ પાવડર તૈયાર કર્યો છે મસાલાનો તે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તે એડ કરી દઈશું અને હવે લોટમાં આ બંનેને બરાબર હાથથી મસળીને મિક્સ કરી દઈશું અને પછી ધીમે ધીમે પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી લેશું। ઘઉંના લોટને શેકીને બનાવવાથી તમારી ફરસી પૂરી તમે થોડી જાડી વણશો અને પડવાળી પાડશો તો અંદરથી કાચી પણ નહીં રહે, એકદમ ક્રિસ્પી થઈ જશે અને તેને તળાતા વાર પણ નહીં લાગે। એટલે આપણે આ નવી ટ્રીક સાથે લોટ બાંધ્યો છે। લોટમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી પણ નહીં અને ભાખરી પણ નહીં, તેવો પરાઠા જેવો એકદમ મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું। એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં। અને હવે લોટ બંધાઈ જાય એટલે આપણે તેને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં લોટ તમારો બરાબર સેટ થઈ જશે। લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યાં સુધીમાં આપણે તેના પડ પાડવા માટે સાટો બનાવી લઈશું। તેના માટે મેં અહીં 2 ચમચી જેટલું ગરમ ઘી લીધું છે અને તેમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીને આપણે તેનું સ્લરી બનાવી લેવાની છે। આપણો ફરસી પૂરી માટેનો સાટો તૈયાર થઈ ગયો છે અને હવે લોટને રેસ્ટ આપી દીધા પછી આપણે લોટને ખોલીને જોઈ લઈશું। લોટ એકદમ સેટ થઈ ગયો છે અને તેને 1 મિનિટ સુધી આવી રીતે હાથથી મસળી લઈશું અને પછી તેમાં રોટલી સાઈઝના માપસરના એવા લુવા બનાવી લઈશું। બધા જ લોટમાંથી આપણે એકસાથે માપસરના એવા લુવા બનાવીને તેને હથેળી વચ્ચે ગોયણું બનાવી લેશું અને હવે બધા લુવા તૈયાર થઈ જાય એટલે આપણે તેને વણી લેવાનું છે। તેના માટે એક પાટલા ઉપર આપણે એક લુવાને મૂકી દઈશું અને બીજા બધા લુવાને ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી એટલે સુકાઈ ન જાય અને પાટલી ઉપર તેને રોટલી સાઈઝનો પતલી એવી વેલણથી વણી લેવાનું છે। રોટલી આપણે એકદમ પાતળી જ વણવાની છે એટલે તેના પડ સરસ બને। એકદમ પતલી રોટલી તૈયાર થઈ જાય એટલે તમે જુઓ તેમ મેં રોટલીને આવી રીતે આટલી પતલી રાખી છે, જેનાથી તેના પડ સરસ બને। હવે આવી જ રીતે આપણે બીજી બધા લુવામાંથી પણ રોટલી વણી લઈશું એકસાથે।
બધી રોટલી વણાઈ જાય એટલે એક રોટલીને આપણે પાટલી ઉપર આવી રીતે મૂકીને હવે જે પડ પાડવા માટે આપણે સાટો તૈયાર કર્યો છે તેમાંથી 1 ચમચી જેટલો તેના ઉપર એડ કરીશું અને હાથથી તેની આખી રોટલીની કોર સુધી આવી રીતે ફેલાવી દઈશું અને ફરી પાછું તેની ઉપર એક બીજી રોટલી પણ મૂકીશું અને તેની ઉપર પણ તેવી જ રીતે 1 ચમચી જેટલો સાટો એડ કરીને તેને પણ હાથથી આંગળીઓથી આપણે કોર સુધી ફરતી ચારે બાજુ આવી રીતે ફેલાવી દઈશું જેથી પડ સારા બને। સાટાને આપણે છેક કોર સુધી ફેલાવી દેવાનો છે। જેમ થોડો તમે સાટો વધારે એડ કરીશો તેમ તમારા પડ સરસ બનશે। હવે ત્રીજી રોટલીને પણ આપણે આવી જ રીતે તેની ઉપર પાથરી દઈશું અને વેલણથી તેને થોડું એવું વણી લેશું જેથી ત્રણેય એકબીજા સાથે સરસ રીતે ચીપકી જાય અને થોડું એવું વણાઈ જાય એટલે અને પડ ચોંટી જાય એટલે હવે ફરી પાછું તેની ઉપર આપણે 1 ચમચી જેટલો સાટો એડ કરીશું અને તેને પણ કોર સુધી આપણે હાથની આંગળીઓથી ફેલાવી દઈશું। તમે અહીં ચોખાના લોટની જગ્યાએ જો ન હોય તો તમે ઘઉંનો, આરાનો કે પછી મેંદાનો લોટ પણ લઈ શકો। કોઈ પણ લોટ હોય તો પણ ચાલે અને આવી રીતે ફરતી કોર સુધી સાટાને ફેલાવીને હવે એક બાજથી આપણે છેડો ઊંચો કરીને તેને આંગળીઓથી અંદરની બાજુ આવી વાળી એકદમ ટાઈટ એવું વાળીને રોલ તૈયાર કરી લેશું। રોલને આપણે એકદમ ટાઈટ વાળવાનો છે જેથી તેના પડ છૂટા ન પડી જાય અને આવી રીતે પાટલી ઉપર તેને પ્રેસ કરીને ગોળ ગોળ થોડો એવો વણી લેશું અને હવે ચાકુથી તેમાં કટ મૂકીને આપણે લુવા સાઈઝના નાના નાના પૂરી માટેના લુવા બનાવી લેશું। અહીં મારે એટલા લોટમાંથી લગભગ 12 જેટલી રોટલી વણાણી છે એટલે આવી રીતે ત્રણ રોટલીના આવી રીતે પડ પાડીને આપણે લગભગ 4 જેટલા રોટલા તૈયાર કરીશું। તમે જુઓ તેમ લુવાના પડ એકદમ છૂટા દેખાય છે અને હવે તેને 2 હાથની હથેળી વચ્ચે આવી રીતે પ્રેસ કરીને લઈ લેશું અને વેલણથી તેને ઓવલ શેપમાં થોડું એવું પ્રેસ કરીને વણી લેશું। એકદમ પ્રેસ કરવાનું નથી, હળવા હાથે વણવાનું છે જેથી તમારા પડ એકદમ છૂટા રહે, એકબીજા સાથે ચીપકી ન જાય ને આવી જ રીતે આપણે બધા લુવાને વણી લેશું અને પૂરી આપણે થોડી જાડી રાખી છે એટલે અંદર સુધી કાચી ન રહે તે માટે ચાકુથી આપણે થોડા એવા કટ મૂકી દઈશું આવી રીતે એટલે પૂરી તમારી અંદર સુધી તળાઈ જાય અને બધા લુવા આવી રીતે વણાઈ જાય પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી આપણે એક પછી એક મૂકી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, હાઈ નથી કરવાની। બને ત્યાં સુધી લો ગેસની ફ્લેમ ઉપર જ પૂરી તળવાની છે એટલે તમારી પૂરી અંદર સુધી તળાઈ જશે અને કાચી પણ નહીં રહે ને એકદમ ક્રિસ્પી બનશે। લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે લગભગ 7 થી 8 મિનિટ સુધી બંને બાજુ તમે પૂરી પલટાવીને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર થાય ત્યાં સુધી તળી લેવાની છે। પૂરી તમારી તળાઈ જાય એટલે આપણે તેને એક બાજુ લઈને ફરી પાછી બીજી પૂરી પણ આવી જ રીતે તળી લેવાની છે। જો તમે આવી રીતે લોટ શેકીને ક્યારે આવી રીતે પડવાળી વરખી પૂરી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ, બાળકોને નાસ્તામાં ખાવાની મજા આવે, ચા સાથે કે સવારમાં નાસ્તા સાથે મજા આવે તેવી બનશે। પડ એકદમ છૂટા બનશે। વિડીયો ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। તો ચાલો આવી નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।